નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો આજનો સાઇડવેઝ ભરો દિવસ? મોસ્ટ ઓફ મોર્નિંગમાં એક મૂવ મળ્યો આપણે, પણ ત્યારબાદ ટોટલી માર્કેટ કેવું રહી ગયું તો કે સાઇડવેઝ. બરાબર, તો સૌથી પહેલાં આપણે ઇન્ડેક્સ ઉપર ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે આજે માર્કેટે શું કર્યું છે. મેં વારંવાર તમને એક વસ્તુ સમજાવી છે કે માર્કેટની અંદર જ્યારે 15 મિનિટની કેન્ડલ સ્ટ્રોંગ બની જાય ને, મોટી, બરાબર, તો પછી એ કેન્ડલની જે ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ છે ને એને ફરતે બોક્સ મારી દેવાનું કે ભાઈ જ્યાં સુધી આની ઉપર યા તો આની નીચે ન નીકળે ત્યાં સુધી આપણે આમાં વધારે કોઈ ઇન્ટરેસ્ટ લેવાનો છે નહીં. હા, એક એટેમ્પ ક્યારે બની શકે? જ્યારે આવડી સ્ટ્રોંગ કેન્ડલ બની હોય ને તો વેટેજ અપસાઇડનો જ હોય. જો એમાં પુલબેક આવે ને અને લેવલ ઉપર જોવા મળે ને, બરાબર, તો એક સ્કેલ્પિંગ કરી શકાય. બરાબર, આનાથી વિશેષ કાંઈ છે નહીં. જ્યાં સુધી 15 મિનિટની કેન્ડલનો હાઈ અને લો વિથ પ્રાઇઝ એક્શન બ્રેક નહીં થાય, યાદ, ત્યાં સુધી માર્કેટની અંદર સાઇડવેઝ જ મૂવમેન્ટ હશે. આવું મેં વારંવાર કીધું છે, પણ હવે છતાં પણ જો કોઈને યાદ ન રહ્યું હોય તો આજે આ ઓવર ટ્રેડિંગનો શિકાર થયા હશો. હવે જે આપણે એક ચર્ચા કરી કે ભાઈ માર્કેટ જ્યારે હેવી ગેપઅપ અથવા તો ગેપઅપ થઈ અને બ્લાસ્ટ થઈ જાય તો એક પુલબેક ઉપર એક એટેમ્પ આપણે મારી શકીએ. બરાબર, જે શ્યોરિટીવાળો ટ્રેડ હોય. બરાબર, કેમ કે વેટેજ અપસાઇડનું જ હોય, ભલે ગમે તેવો ડેટા નેગેટિવ થઈ જાય. બરાબર, તો આપણે એક પ્રીમિયમના ચાર્ટ ઉપર નજર નાખીએ કે ભાઈ એમાં શું જોવા મળ્યું છે. આપણે લેવલ કેટલા મહત્વના છે મિત્રો, જોજો ખાલી. માર્કેટની અંદર આપણે કાલે ચર્ચા થઈ હતી કે ભાઈ 193ની ઉપર યા તો બાય બને યા તો 137-38ની આજુબાજુ એક એટેમ્પ મારી શકાય. બરાબર, તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે આપણે અહીંયા 193ની ઉપર માર્કેટ ક્લોઝિંગ આપી છે કેન્ડલ, પણ 193ની ઉપર 220 સમથિંગ ક્લોઝિંગ આપ્યું છે. તો અહીંયાથી આપણો સ્ટોપ લોસ બહુ મોટો છે. તો આ એરિયાની અંદર સ્ટોપ લોસ આવડો મોટો લેવો, કેમ કે ટાર્ગેટ તો નાનો જ છે હવે અહીંથી. તો ભાઈ 30 પોઈન્ટના ટાર્ગેટ માટે 30 પોઈન્ટ કે 40 પોઈન્ટનો સ્ટોપ લોસ ના લેવાય. તો શું કરાય? આરામ કરાય, અથવા તો પુટના પ્રીમિયમ ઉપર ધ્યાન રખાય કે ભાઈ એમાં રિવર્સલ મળે એવું દેખાય છે. બરાબર, કોઈ કેન્ડલ હોલ્ડ કરે છે અને એ હોલ્ડ કરીને બ્રેકઆઉટ આપે ને તો એક એટેમ્પ પુટમાં મારી શકાય. બાકી કોલ તો બનતો જ નથી. ક્યાં સુધી? તો કે આપણા નીચેના લેવલને રિટેસ્ટ ન મારે ત્યાં સુધી. તો આ એરિયામાંથી એક્ઝેક્ટ 193થી બાઉન્સ અને 252 સુધી આપણે ટાર્ગેટ મળ્યો. પણ આવું જ્યારે માર્કેટ હોય ને ભાઈ, ત્યારે એકાદો ટ્રેડ કરીને પછી જોવાનું કે ભાઈ બ્રેકઆઉટ આપે છે અથવા તો આ લેવલનું બ્રેકડાઉન આપે છે તો પુટમાં કંઈક કરશું. નહીતર આમને આમ વચ્ચે નાગિન ડાન્સ કરે તો આપણા માટે કોઈ સેટઅપ છે નહીં. પુટમાં એક સેટઅપ બન્યું હતું, તમને બતાવું. પુટની અંદર જ્યારે આવી સિચ્યુએશન હોય, બરાબર, કે જ્યારે માર્કેટ એવડું ગેપડાઉન થયું હોય પછી પણ 2-3 કેન્ડલ નીચે ગઈ હોય અને 2-3 કેન્ડલ હોલ્ડ મારતી દેખાય ને, બરાબર, અને પછી એનો બ્રેકઆઉટ થાય ને તો એક એટેમ્પ મારી શકાય 86થી લગભગ 137, મતલબ ઓલમોસ્ટ કેપિટલ 2x. તો આ એક એટેમ્પ માર્યા જેવો હતો. નહીતર માર્કેટની અંદર આજે કાંઈ હતું નહીં. સેન્સેક્સમાં પણ જોઈ, સેન્સેક્સમાં એક નજર મારી લઈએ આપણે કે ભાઈ એમાં શું જોવા મળ્યું. આપણે સેન્સેક્સના કોલની અંદર પણ સેમ સિચ્યુએશન હતી ભાઈ. 82,000નો કોલ હતો. તમે એક્ઝેક્ટ લેવલનું મહત્ત્વ જોજો ખાલી કે ભાઈ અહીંયાથી નીકળવું છે તો આ રિજેક્શન એરિયા જ છે. આ જે લેવલો છે ને ભાઈ એ બાયરના નથી, આ સેલરના છે. હું તમને જે આ લેવલ આપું છું આ બાયરના લેવલ છે નહીં, આ સેલરના લેવલ છે. એટલે જ એક્ઝેક્ટ લેવલ ઉપરથી રિજેક્શન આવે છે અને એક્ઝેક્ટ લેવલ ઉપરથી બાઇંગ આવે છે. બરાબર, આ વસ્તુ સમજજો. બરાબર,
અને આમાં જે મિત્રો સેલિંગ કરતા હોય ને તો એના માટે તો આ લેવલ બહુ મહત્ત્વના છે, બરાબર, કે આ રિજેક્શન એરિયો જ છે અને અહીંયાથી રેન્જ બનાવીને અહીંયાથી બ્રેક કરે તો પછી આ અહીંયાથી જે સેલર બેઠા છે એ એક્ઝિટ કરશે પોતાની પોઝિશન, નહીતર નહીં કરે, બરાબર. તો આ વસ્તુ સમજવા જેવી છે. આની અંદર પણ એક નાનો એવો પુલબેક અહીંથી આપણે જોવા મળ્યો, બરાબર. હવે ખાસ આવતીકાલે શું થઈ શકે, બરાબર. તો આવતીકાલ માટે 25,000નું લેવલ ગઈકાલે પણ આપણે ચર્ચા થઈ હતી કે જો ભાઈ 907 920 સમથિંગનું લેવલ હતું, એ પછી મેં સેકન્ડ લેવલ આપ્યું હતું 25,000નું રાઉન્ડ લેવલ, અને એના પછીનું લેવલ ઉપર આપ્યું હતું મેં 115 વાળું, બરાબર. પણ માર્કેટ લગભગ 25,040ની આજુબાજુ આ લેવલ નીકળીને આવતું હતું આપણું, જો આ લેવલ છે ને, બરાબર. તો ત્યાંથી રિજેક્શન આવ્યું 45ની આજુબાજુ, બરાબર, અને એક્ઝેક્ટ એરિયામાંથી રિજેક્શન લીધું માર્કેટે. હવે આવતીકાલે શું થઈ શકે? હવે જો ભાઈ આવતીકાલે માર્કેટ આ લેવલને બ્રેક કરે 25,045 લેવલ તો છે 25,025 જેવું જ, 25,030ની આજુબાજુ કે 21ની આજુબાજુ, પણ આપણે બફરિંગ 15-20 પોઈન્ટ રાખી લઈએ, બરાબર. આની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવે તો 115 પણ આવશે અને 209 પણ આવશે, પણ આવશે ક્યારે? આની ઉપર ક્લોઝિંગ આવશે તો, બરાબર. આ ક્લીન રાખજો. ડાઉન સાઈડ માટે 24,970 રાઉન્ડ ફિગર ગણો તો 60, આમ તો, બરાબર. 60ની નીચે જશે તો ફર્સ્ટ લેવલ આવશે 24,888, બરાબર. અને સેકન્ડ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા 24,782, બરાબર. આ બે લેવલ મહત્ત્વના છે, આ બંને. હવે યાદ રાખજો, આની નીચે જશે તો 24,683 સુધી ડાઉન આવી શકે. આ મગજમાં ફિટ કરીને રાખવું, કેમ કે માર્કેટ માટે 24,782 છે એ સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે, બરાબર. આટલું ક્લીન. નેક્સ્ટ જોઈ લઈએ આપણે કોલનું અને પુટનું પ્રીમિયમ. સૌથી પહેલાં જોઈએ તો કે 25,100નો કોલ, 25,100નો CE. આની અંદર શું થઈ શકે? હવે જો ભાઈ કોલ માટે નાના નાના રેઝિસ્ટન્સ ઘણા છે, બરાબર. આ બંને રેઝિસ્ટન્સ છે, સોરી, નાના નાના સપોર્ટ ઘણા છે. ધારી લ્યો કે માર્કેટ અહીંયા ઓપન થાય ને તો અહીંયાથી અહીંયા જઈને અટકશે, ધારી લ્યો કે અહીંયા ઓપન થાય ને તો અહીંયાથી અહીંયા જઈને અટકશે. એટલે કોલની અંદર મને શોર્ટ ટ્રેડની પોસિબિલિટી બહુ ઓછી છે, પોઝિશનલની. હા, સ્કેલ્પિંગ મળી શકે, હા, પણ શોર્ટ ટ્રેડ મળી શકે 196ની ઉપર. જો 196ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું એટલે 261 કન્ફર્મ આવી શકે, ઇટ્સ પોસિબલ. અને એની ઉપર જાય તો 314, બરાબર. સારામાં સારી ઓપોર્ચ્યુનિટી આ પ્રીમિયમની અંદર ક્યાં જોવા મળી શકે? તો કે 101 એ આવે, મોર્નિંગમાં આવે, બપોરે આવે, ગમે ત્યારે આવે, અને અહીંયાથી એક વીક બનતી દેખાય તો આ પ્રીમિયમ અહીંયાથી એક એટેમ્પ મારી શકાય, 101થી 164 સુધીના ટાર્ગેટ મળી શકે, ઇટ્સ પોસિબલ, બરાબર. અને આની ઉપર જાય તો 196. પણ માર્કેટની અંદર હેવી ગેપ ડાઉન થાય અને આ પ્રીમિયમ સીધું અહીંયા મળી જાય તો એક એટેમ્પ તો આમાં મારજો ભાઈ. અહીંયા 2x ફંડ તો કરી દેશે. જો અહીંયા એક બે કેન્ડલ હોલ્ડ કરતી દેખાય અથવા તો પોઝિટિવ કેન્ડલ બનતી દેખાય ને તો અહીંયાથી એક એટેમ્પ અહીંયા સુધી તો મારી શકાય, બરાબર. યા તો બેસ્ટ ઓપોર્ચ્યુનિટી અહીંયા છે, યા તો અહીંયા છે, અથવા તો અહીંયા છે. આ બધા લેવલોમાં મને થોડું ટ્રેપિંગ દેખાય છે. તો હું મારો પર્સનલ વ્યૂ કહું તો મને આ પ્રીમિયમ યા તો અહીંયા લેવું ગમશે, અથવા તો અહીંયા ગમશે, અથવા તો અહીંયા ગમશે. પણ કન્ડિશન એ છે કે અહીંયા આવે, એક કેન્ડલ સસ્ટેન થાય, અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એટેમ્પ મારશું, નહીતર નહીં, બરાબર. તો નેક્સ્ટ પ્રીમિયમ આનો સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈએ આપણે 24,950નો PE, બરાબર. હંમેશા
એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ આ પ્રીમિયમની અંદર ઘણો ગેપ છે, બરાબર, ઘણો, બરાબર. તો ભાઈ આ પ્રીમિયમની અંદર બ્રેકઆઉટ મળે તો મજા છે. 190ની ઉપર કોઈ કેન્ડલનું ક્લોઝિંગ આવે તો ફર્સ્ટ ટાર્ગેટ 260 આ, અને જો આની ઉપર નીકળે તો 335, પછી 400 અને એના ઉપર 445 સુધીના ટાર્ગેટ મળી શકે. પણ આ કોરોનાના ન્યૂઝ આવે કોઈ હેવી તો જ આ ફોલ પોસિબલ છે, નહીંતર જો આની ઉપર નીકળશે તો આ લેવલ અને આ લેવલ આવી શકે. પણ આપણે લેવલ ટુ લેવલ કામ કરશું, બરાબર. કમસે કમ એક ટાર્ગેટ લઈ લેશો ને તોય બીજો ટ્રેડ કરવાની જરૂર રહેશે નહીં. હવે ધારી લ્યો કે આ માર્કેટ ફ્લેટ ઓપન થયું ને અહીંયા સપોર્ટ લેતું દેખાય 144, તો આ પ્રીમિયમમાં જેકપોટ છે, યાદ રાખજો. 144 સપોર્ટ લેતું દેખાય, તમે અહીંયાથી બાય કર્યું ને 190ની ઉપર નીકળી જાય, એક કેન્ડલનું ક્લોઝિંગ આવે તો બલિદાન દઈ દેવાય. ક્યાં સુધી? 260 સુધી. અને એની ઉપર જાય તો એસએલ ટ્રેલ કરી અને 335 સુધી. કાં તો કે આપણે પ્રોફિટમાં બેઠા છે. આપણે જે 40-50 પોઈન્ટના ગ્રાહક છે ભાઈ, નોર્મલ ટ્રેડર 40-50 પોઈન્ટના ગ્રાહક છે, એની જગ્યાએ 144થી 100 પોઈન્ટ ઉપર આપે છે, તો એ જેકપોટ જ છે આપણા માટે. તો 100 પોઈન્ટની ઉપર 140 પોઈન્ટ હાલતું હોય તો 40 પોઈન્ટનો એસએલ રાખીને શાંતિથી બેસો. આપણે 100 પોઈન્ટ જોઈએ છે, વધારે જોતા નથી. પણ આની અંદર એક પોસિબિલિટી છે, બરાબર, તો યાદ રાખજો. હવે સેન્સેક્સની અંદર કે ભાઈ સેન્સેક્સની અંદર જેકપોટ, આ બધાને જેકપોટ જે જોઈએ છે ને, હું તો પર્સનલી એવી સલાહ આપું છું કે બને ત્યાં સુધી શ્યોર સેટઅપ વગર એક્સપાયરીવાળા ઇન્ડેક્સમાં હાથ નાખવો નહીં. જો માર્કેટ સાઇડવેઝ રહેશે તો આ પ્રીમિયમ ડીકે થશે, યાદ રાખજો, બરાબર. આ રેન્જની અંદર માર્કેટ પ્રીમિયમ ડીકે જ કરશે, બીજું કાંઈ કરશે નહીં, બરાબર. અહીંયા પણ રેન્જ બનાવી હતી, એક બ્રેકઆઉટ આપ્યો, ફરી રેન્જ, વળી પાછો બ્રેકડાઉન, અને પછી ફરી જો કોઈ રેન્જમાં ફસાણું ને તો ડીકે સિવાય કંઈ થશે નહીં. તો એલર્ટ રહેજો, બરાબર. પરફેક્ટ સેટઅપ હોય, લોજિક મુજબ હોય તો જ કરજો, બરાબર. અપસાઇડ માટે 82,375, આની ઉપર જશે તો 82,800 જોવા મળી શકે, અને એની ઉપર 82,996, બરાબર. આ બે લેવલ. ડાઉન સાઈડ માટે 82,070 ને બ્રેક કર્યા પછી 81,823 અને 81,560 અહીંયા સુધી. આને બ્રેક કરશે તો પછી 81,240 અને 80,895 આવે તો એમાં કોઈ નવાઈની વાત છે નહીં. આ લેવલ સુધી પણ આવી શકે, બરાબર. કોને બ્રેક કર્યા પછી? આ લેવલને. 81,500 રાઉન્ડ ફિગરમાં રાખજો. જો આને બ્રેક કરી દે તો આ લેવલ કન્ફર્મ જોવા મળી શકે, યાદ રાખજો, બરાબર. મજા કરાવશે એક્સપાયરી. નેક્સ્ટ પ્રીમિયમ છે પુટનું, 82,000નો પીઈ. આની અંદર સારી એવી ઓપોર્ચ્યુનિટી ક્યાં? તો શ્યોર વાત છે કે આ પ્રીમિયમ થોડું ફ્લેટ ઓપન થઈ જાય તો 273 ઉપર નજર રાખજો. અને અહીંયા જો સપોર્ટ લેતું દેખાય અને 366ની ઉપર નીકળી જાય તો 593 સુધી તો ટાર્ગેટ આવી જાય એવું તો દેખાય છે. અને એની ઉપર જાય તો 733, બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થયું અને અહીંયાથી નીચે આવ્યું તો 366ના સપોર્ટ લઈ શકે. એટલા માટે આ લેવલ મેં માર્યું છે, પણ આછું એવું માર્યું છે. શું કામ? કે એટલું બધું સ્ટ્રોંગ છે ને એક્ઝેક્ટ એરિયાની આજુબાજુ માર્કેટ છે તો તોડી શકે, બરાબર. પણ જો ગેપ અપ ઓપન થાય આ પ્રીમિયમ અને અહીંયા આવે તો અહીંયા સપોર્ટ લેવાની પૂરેપૂરી પોસિબિલિટી છે. તો એ માટે આ લેવલ છે, નહીંતર તો આ લેવલને ધ્યાનમાં લેવું. આની ઉપર જશે 439ની ઉપર. ધારો કે અહીંયા ઓપન થયું અને પછી આની ઉપર નીકળે તો ભાઈ 593 અને 733, અને આની ઉપર જાય તો 960 અને 1400 સુધીના ટાર્ગેટ છે. બ્લાસ્ટ થઈ જશે 960 ઉપર,
બરાબર, ધ્યાન રાખજો. આની ઉપર નીકળે તો જવા દેજો કે ભલે મજા કરાવે, લેશું આપણે મજા એની, જશે તો બરાબર. લાસ્ટ પ્રીમિયમ છે 82,400 જો ભાઈ આ પ્રીમિયમની અંદર પણ સેમ કન્ડિશન છે. એક સપોર્ટ અહીંયા પણ છે, પણ એ કેવો સપોર્ટ છે? વીક સપોર્ટ છે હાલની પોઝિશનમાં, કેમ કે એક રેન્જનો એરિયા છે. પણ એ એરિયા ક્યારે કામ લાગે કે માર્કેટ આ એરિયામાં ક્યાંક ઓપન થાય ને અહીંયા આવે ને તો સપોર્ટ લે. પણ માર્કેટ આ એરિયામાં જ ઓપન થશે તો અહીંયા સપોર્ટ લેવાની પોસિબિલિટી મને ઓછી લાગે છે. તો પછી અહીંયા સુધીની વેઇટ કરજો 146ની, યા તો પછી એને 434ની ઉપર નીકળવા દેજો ભાઈ. તો પેલો ટાર્ગેટ એ 623 છે ને એની ઉપર 878 છે બરાબર. પણ ભૂલમાં 246 અથવા 90 મળી જાય તો 2x ફંડ છે બરાબર, આ ધ્યાનમાં રાખજો. પણ મળવા માટે પણ કેવી કેન્ડલ જોઈએ? તો કે સ્ટ્રોંગ એક બુલિશ કેન્ડલ જોઈએ આપણે બરાબર, સારી એવી એક કેન્ડલ જોઈએ. કેવી? પોઝિટિવ બરાબર. તો આજનું કેવું રહ્યું એ જરા કોમેન્ટ કરીને જણાવજો, કેમ કે પાછી આ સિરીઝ આપણે કન્ટિન્યુ કરી છે બરાબર. છતાં જેટલા દિવસ સુધી લાઇક અને કોમેન્ટનું કહીએ છે ત્યાં સુધી તમે 1-2 મિત્રો કરે છે, પણ મને એવું લાગે છે કે બહુ રસ દેખાતો નથી. હવે જો લો નેટવર્ક એરિયાની અંદર પણ તમારા માટે અમે 2 કલાકનો ટાઈમ બગાડીએ છીએ અને છતાંય તમે 40, 45 કે 50 જણા વિડીયો જોવો છો, છતાં પણ 50 કોમેન્ટ નથી આવતી, તો એનો મતલબ એ છે કે તમને બહુ રસ છે નહીં. તો જોઉં છું અઠવાડિયું, નહીંતર પછી હવે આ સિરીઝને કમ્પ્લીટલી ક્લોઝ કરીએ છીએ, કમ્પ્લીટલી ક્લોઝ બરાબર. કેમ કે જો કોઈ મિત્રોને આવી મફતની સેવામાં રસ ન હોય તો પછી ચાલુ કરશું તો પેડ સાથે કરશું ચેનલને બરાબર. અને એ પણ તમારા બધાના મેસેજીસ અથવા તો ફોર્સ હશે તો બરાબર. કેમ કે ફ્રીમાં આપેલું જ્ઞાનની ક્યારેય વેલ્યુએશન હોતી નથી એવું કહેવાય છે. તો લાગે તો એવું જ, કેમ કે જો આટલા સટીક લેવલ હોવા છતાં પણ લાઇક અને કોમેન્ટ ના આવતી હોય તો પછી હવે આને પેડ કરી દેવી જોઈએ. કેમ કે પેડ હશે ને તો વેલ્યુએશન થશે એમ બરાબર, અને પેડ હશે તો સારી એવી પેડ હશે હવે બરાબર. સામાન્ય એવો ચાર્જિસ નહીં હોય બરાબર. જ્યાં સુધી ફ્રી છે ત્યાં સુધી બિલકુલ ફ્રી હશે, પણ જો રિસ્પોન્સ ન મળ્યો તો પછી હવે પેડ. કેમ કે જે 30-40 મિત્રો ખરેખર રસ છે જ એને, તો એ તો કામ કરે જ છે કાયદેસર, તો પછી હવે એને કંઈ નડવાનું નથી બરાબર. તો પછી એવું કરશું, જોઈએ 1 અઠવાડિયામાં તમારો કેવો ટૂંકમાં વિડીયોને શેર કરવાનું પ્રોસેસ છે કે લાઇક કરવાનું, કોમેન્ટ કરવાનું કેટલુંક વધે છે, નહીંતર પછી પેડ કરી નાખશું બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.